ગાડા ભરી ભરીને તમારા બેનના ઘરે અનાજ મોકલાવશો તો આપણા છોકરાને હું મારા કાળજે ખવડાવશો? હા બેટા, હું થયું? કેમ આમ ઉદાસ છે આજે? બા, કોણ જાણે આ કુદરત આપણાથી રૂઠી ગયો છે. આ 3 વર્ષથી ધરા ઉપર પાણીનું ટીપુંય નથી પડ્યું. કુદરત રૂઠે ને બેટા, સમય જ એવો આવ્યો છે. માણસ આજે સ્વાર્થી અને કપટી થઈ ગયો છે. અરે એકબીજાનું લોહી ચૂસી ચૂસીને બળવાન કમજોરને અને અમીર ગરીબને બસ શોષણ જ કરતો આવ્યો છે. આમાં કુદરત ન રૂઠે તો બીજું શું થાય? તમારી વાત હો આનાની હાશી. કોણ જાણે આ પાપના પોટલા બાંધીને કેટલું ભોગવશે આવા લોકો. બેટા, એક વખત હતો લોકો પોતાના આડોશી પાડોશીની મદદે આવતા. અરે માણસ ભૂખ્યો હોય ને તો માણસાઈ દેખાડતા, એને મદદ કરતા. પણ બા, અત્યારે તો આ પાડોશીના ઘરમાં કાંઈ ન હોય ને તો એ ભૂખ્યો મરે છે, પણ કોઈને કાંઈ ફેર નથી પડતો. બેટા, અત્યારે વખત જ એવો આવ્યો છે. માણસ મરી જાય કે કઈ પણ થાય, કોઈને કાંઈ ફરક નથી પડતો. કાંઈ ફરક નથી પડતો. હા બા, અત્યારે તો ગરીબ ગરીબ અને પૈસાવાળો થાતો જાય છે. હા બેટા, સમય કપરો આવ્યો છે. આમાં બિચારો ગરીબ માણસ જાય તો જાય ક્યાં? કોની પાસે મદદ માંગે? કોને કે મને મદદ કરો? ગરીબ માણસનો તો બધી રીતે મારો છે. હા બા, આવા લોકોના પાપે જ કુદરત કોપ વર્તાવતો હોય છે. નકરા લોકો ભગવાનને પણ માને એમ નથી. હા બેટા, એટલે જ તો ઘણી વાર આ મોટી મોટી હોનારતો સર્જાય છે. બા, ઈ તો એના કર્યા ઈ ભોગવશે. કુદરત કોઈને છોડતો નથી. હા, મૂંગા માલઢોર પશુ પંખી, આમાં એનો હું વાંક? હા, ભગવાન એની સામું પણ નથી જોતો. બેટા, એમાં એનો કોઈ વાંક નથી. પણ જ્યારે મોટા મોટા જંગલો બળે ને ત્યારે સૂકા હારે લીલું બળી જે રાખ થઈ જાય છે. એટલે જ્યારે આ કુદરતનો કોપ ઉતરે ને ત્યારે બધાને સરખે ભાગે દુઃખ ભોગવવાનું આવે છે. બા, હવે આપણા ઘરમાં અન્નનો એકેય દાણો નથી. હવે આપણે શું કરીશું? હા બેટા, ઈ વાતની તો મને ચિંતા થાય છે. મારો દીકરો વાલસી આ ઘર ચલાવવા માટે, દાણા પાણી કરવા માટે શહેર ગયો છે, પણ હજુ સુધી એના કોઈ ઠેકાણા નથી, કોઈ વાવડ નથી. ખબર નહીં મારો દીકરો ક્યાં હશે. એની હજી સુધી આપણને કોઈ યાદ નથી બેટા. એ ચિંતા તો મને થાય છે. આ ઘર ખબર વગર આપણે જાવું ક્યાં? હા બેટા, એની ચિંતા તો મને થાય છે. હા, ભાઈ માણસ એને એકલા જવું ક્યાં? બા, હું તમને શું કહું? બોલ ને બેટા. હું મારા ભાઈના ઘરે જઈને મદદ માંગુ તો? હા, ભગવાનની કૃપા છે, વેરા ભંડાર છે, દુકાળની અસર પણ નથી. ના બેટા, જો હું હાસું કહું ને તો મારું મન નથી માનતું કે તું ત્યાં જાય. બા, તમે મારી ઉપાધિ ન કરો. હું જઈશ ને તો મને વિશ્વાસ છે મારો ભાઈ મને ખાલી હાથે પાછી નહીં મોકલે, અને હું એક દીમાં પાછી આવી શકું. બેટા, જો તું જીદ કરે છે ને તો હું
જવાની રજા આપું છું, પણ આ શું કહું ને તો વાલજી ઘરમાં નથી અને તું જાય તો મારો જીવ તો ત્યાં જ રહે. બા જે તમને કીધું ને, તમે મારી ઉપાધિ ન કરો. જેવી જાય ને એવી પાછી આવી જાય. સારું બેટા, પણ સમયસર પાછી આવી જશે હો. હા, હું મોડું ન કરતી, નહીંતર મારો જીવ તારામાં જ રહે. સારું, તમે બેહો. હું થોડું ઘણું કામ બાકી છે ને એ પતાવી. હા. એટલે ખાવું છે વધારે તો લેતો આવું. હા, હે જય માતાજી બેનબા. જય માતાજી. જય માતાજી મોહનભાઈ. અરે બેન, આ વખતે તમે ઘણા વખતે દેખાણા, પણ આમ ઉતાવળા જાવ છો, કઈ ઉપાધિ જેવું તો નથી ને? ના ના મોહનભાઈ, ઉપાધિ જેવું કાંઈ નથી. હા, કાંતિભાઈના ઘરે જાઉં છું. અરે બેન, આટો દેવા આવ્યા છો કે રોકાવા? હા, કાંતિભાઈનું થોડું કામ પડ્યું હતું ને એટલે આવીશું. હારું હાલો, તઈ હું નીકળું. જય માતાજી. જય માતાજી. આ બેન બામ ઉતાવળાઈ ગયા છે, હાફળા ફાફળા થઈ. નક્કી કઈક વાત તો છે હો. હા, પણ હું એનો હગો ભાઈ નહીં ને, એટલે મને વાત કરતા ખસકાણા છે. જે હોય તે ભગવાન હવ હારાવાના કરશે. સાંભળ્યું છે કે આ વર્ષે તમારી બેનના ગામમાં દુકાળ પડ્યા છે. આ કુદરત ઉડ્યો ને કબરા દિવસો હાલે છે. ખબર નહીં કેમ આ મારી બેન કેમ દાડા કાઢી છે. તે એક કામ કરો ને, અનાજનું ગાડું ભરીને તમારી બેનને ને આપી આવો એટલે દુકાળ વીતી જાય. તારી વાત હાસી છે. આ બેનના ઘરે આંટો મારતો આવો અને થોડું ઘણું દેતો આવું. ને આમ પણ આ હૈયાની વાત આ ઓટ પર આવી ગઈ. અહીંયાની વાત હોટ પર આવી ગઈ. મૂંગા મરા મૂંગા, આટલો બધો હરક પદોડા થવાની કાંઈ જરૂર નથી. એટલે તું કહેવા શું માંગે છે? આ ગોળ ગોળ વાત ના કર, કઈક સમજાય એમ બોલ. આ ગાડા ભરી ભરીને તમારા બેનના ઘરે અનાજ મોકલાવશો તો આપણા છોકરાને હું મારા કાળજા ખવડાવશો? અરે પણ આ કાળિયા ઠાકરે આપણને ઘણું બધું આપ્યું છે. આ બેન દીકરીને થોડું ઘણું દેવું ને તો કઈ ઓછું નહીં થઈ જાય. કાળિયા ઠાકરે આપ્યું છે ને તો આમ કઈ ધર્મા તો કરવા ન થાય હો. અરે બેન દીકરીઓને આપવું ને એ તો આપણી ફરજ કહેવાય. એક વાર કાન ખોલીને સાંભળી લો, હું આ ઘરમાંથી તમારી બેનને એક દાણો અનાજનો નહીં આપું, સમજ્યા? અરે પણ હા, મારી બેન મારા આંગણેથી ખાલી હાથે પાછી જાય? ના ના, એવું નહીં બને. ઈ તો વખત આવે ને, ન ગમતું હોય ને કરવું પડે હો. પણ જો એ મારાથી નહીં થાય, આ હું તને કહી દઉં છું. આ જો તમારી ભિખારણ બેન આવી ગઈ. હાલો હાલો, હવે સર રૂમમાં જાઓ. પણ ગીતા, તું ને અમે ઓરડામાં જાવ. હાલો. સારું, પણ તું બોલવામાં ધ્યાન રાખજે. ઈ હું ગમે ઈ કહું, હું એને વળાવી દઉં. તમે જાઓ અને ઊંઘા મરજો હો. અરે કરવું જ કરશે. જય માતાજી ભાભી, કેમ છો? અટા લગીન તો સારું હતું, પણ હવે ખબર નહીં. ભાભી, અમારા ભાઈ કઈ દેખાતા નથી. આ ઈ બહાર કામ ગયા છે. બહાર કામ? હા, ક્યારે આવશે? એવું કઈ કીધું નથી. તમારે કામ હતું તમારા ભાઈનું કઈ? હા ભાભી, એટલે તો અહીંયા લગી ધક્કો ખાધો છે. એ રેવા દો. તને તો તમારું કામ નહીં થાય, કેમ કે તમારા ભાઈ બે ચાર દિવસ બહાર ગામ ગયા છે. એ મારા ભાઈ હમણાં અંદર જાતા જોયા. મારા ભાભી ખોટું કેમ બોલતા હશે? હું વિચાર કરો છો આશાબેન?
નહીં ભાભી. આમ વિચાર કર્યા કાંઈ નહીં વળે. એના કરતા છે ને તમે અત્યારે નીકળી જાઓ એટલે હાજ પહેલા ઘરે પૂકી જાઓ. આ તમારા ભાઈનો કાંઈ ભરોસો નહીં ક્યારે આવે, ખોટો અહીંયા વખત બગાડવો. હા ભાભી, તમે હાવ હાસું કીધું. મેં ખોટો વખત બગાડ્યો. સારું થઈ, હું નીકળું અને મારા ભાઈ આવે ને તો એને મારા જય માતાજી કહી દેજો. હારું હો, તમાર નીકળો જાઓ, હું કહી દઈશ. બોલો બલા ટળી, જોઈને મારી ચતુરાઈ કાઢી મૂકી ઠંઠન ગોપાલને. સાથે જરાય સારું નથી કર્યું. આ બેન દીકરી આપણા આંગણે આવી હોય અને આ નિશાસો નાખીને જાય ને, એ સારું ન કહેવાય. હવે મૂંગા મરો ને મૂંગા. મેં જે કર્યું ને એ બધું બરાબર કર્યું. અમારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી ખોલી તે અન્ન ક્ષેત્ર ખોલવું અહીંયા. બેનબા, હા કાં તમે જેવા ગયા એવા પાછા આવ્યા? હા ભાઈ ભોજાઈ ઘેરે નહોતા હું? ના ના, ભોજાઈ તો ઘરે જ હતા. બેનબા, હા તમારી આંખમાં આહુડા શું થયું છે બેનબા? કાંઈ નથી થયું ભાઈ, કાંઈ નથી થયું. બેનબા, હા ભોજાઈએ કઈ કડવા વેણ કીધા? નાના મારા વીરા, મને કોઈએ કાંઈ નથી કીધું. સમજી ગયો, અંધોય સમજી ગયો બેનબા. હું તમારો હગો ભાઈ નથી ને એટલે મોકળા મને તમે મારી વાત ન કરી શકો. ના ભાઈ, આવું ન બોલો. મારા મનમાં આવું કાંઈ નથી. તમે મારા ભાઈ જ છો. જો બેનબા, તમે હવે મને ભાઈ જ કીધો છે ને તો તમને આ તમારા ભાઈ ના હમશે. સાચી વાત કરો કે તમારા આંગળાનું કારણ શું છે? મને નહોતી ખબર કે આ વરસાદના દુકાળની છે માણસના હૈયાના હેતના પણ દુકાળ પડતા હશે, પણ આજે મેં જોઈ લીધું. બેનબા, તમે આવું કાં બોલો? ભાઈ, અમારા ગામમાં 3 વર્ષથી દુકાળ પડી રહ્યો છે. પાણીનું એક ટીપું પણ નથી પડ્યું. તો મને થયું કે મારા વીરા પાસે જઈને થોડીક મદદ માંગુ. એના ઘરે તો ભગવાને આપેલું હંધુય છે, એ જરૂર મારી મદદ કરશે. પણ મારો ભાઈ મને ભાળીને મારી સામે જ રૂમમાં જતો રહ્યો અને મારા ભાભીએ મને આવકારો પણ ન આપ્યો અને ખોટું બોલ્યા કે મારો ભાઈ ઘરે નથી. તમે આ હું બોલો છો? આવું કર્યું એ લોકોએ? અરે રે, હા આંગણે આવેલી બેનને નિહાકો નાખીને ખાલી હાથે પાછી કાઢી આવા કપાતર ભાઈએ? નાના મારા વીરા, આમાં મારા ભાઈનો કાંઈ વાંક નથી. મારો ભાઈ તો હાવ ભોળો છે. હા મારા ભાભીના ચઢાવીએ ચડી ગયો છે. હા, એક સ્ત્રી બીજી સ્ત્રીના દુઃખને સમજી ન શકે. ધૂળ પડી એના જીવનમાં. જેણે આંગણે આવેલી બેનને ખાલી હાથે પાછી કાઢી. હાય, મારા જ નસીબ ફૂટલા છે. એમાં બીજાને હું દોષ દેવાનો? ગીતા ભાભીએ કઈ પૂછ્યું નહીં બેનબા? ના, મારા માંડી જાયા વીરાએ પણ મારી મદદ કરવાની ના પાડી દીધી. આવા દુકાળના કપરા સમયમાં હું હવે કોની પાસે મદદ માંગુ?
કોણ મારી મદદ કરશે? જો અત્યારે મારા માં ને બાપુ હોત ને તો મારો આવો કપરો સમય નો આવ્યો હોત. મારે તો કુટુંબમાં કોઈ નથી. ઉપર આપ અને નીચે ધરતી. કોનો આશરો? બેનબા એવું કાંઈ હોતું હોય છે? હું ભલે તમારો હગો ભાઈ નથી, ભલે તમારે ને મારે નાતે નેડો નથી, પણ શું તો તમારા ગામનો જ ને, એટલે તમારો ભાઈ જ કહેવાવ. આહોડા લૂસી નાખો બેન, તમે મૂંઝાતા નહીં. હા, તમારો ભાઈ હજી જીવે છે. ના ના મારા ભાઈ, હું તમારી પાસેથી અનાજ કેવી રીતના લઈ શકું? ના ના બેન, એક તો ભાઈ કયો છો અને ભાઈનો હક અદા કરવાથી વંચિત રાખો છો મને. ઉભા રહો તમે. લાલા, અહીંયા આય બેટા. હા બાપુજી. હા બોલો ને બાપુજી. સો સાંભળ, હા તારા ફઈબા છે. અંદરથી તારી બાને કે ફઈબાને 20 મણ બાજરો ભરી દે અને તું ગાડું લઈને જા અને ફઈબાને એના ગામ સુધી મૂકી જાય. હા બાપુજી. અને જો સાંભળ, હા તારી બાને કહેજે કે થોડું થોડું કઠોળે બધું બાંધી દે. હા, એટલે એને ઉપાધી નહીં. હા બાપુજી, હું ગાડું છોડું છું. હા જા તું. બેનબા, તમે જરાય ઉપાધિ ન કરતા. એ તારા બાપુજી હું કેમ બોલાવતા હતા? બાપુજીએ 20 મણ બાજરો કાઢવાનું કીધું છે. પણ કેમ? મારા ફઈ માટે. લે, તારા કોઈ ફૂઈ વરી? તારા તો કોઈ ફૂઈ જ નથી. અરે ઓલા કાંતિ કાકા છે ને, એના બેન આશાબેન આવ્યા છે. એના ગામમાં દુકાળ પડ્યો છે ને, એટલે. હંધુય સમજી ગઈ. હું સમજી ગયા બા? ઈજ ઓલા ગીતા કાકી છે ને, એમનો જીવ તો રહ્યો ટૂંકો. આ બુન ગયા હશે ત્યાં તો ખાલી હાથે પાસા કાઢ્યા હશે. એટલે બાપુજીએ બાજરો કાઢવાનું કીધું. તો 20 મણ હું કામ? હું 5 મણ બીજો વધારે ભરી દઈશ અને હાર થોડું કઠોરે ભરી દઉં. આ આંગણે આવેલા દુખિયારાની મદદ કરીએ ને તો ભગવાન આપણને 1 દાણાના 10 દાણા કરી દે. હા બા, તમે બાજરો અને કઠોળ ભરી રાખો, ત્યાં હું ગાડું જોડી લઉં. ઈ ભલે. હા. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. તને કરોડ જીવાયું. આજે તે આ તારી દુખિયારી બેનની મદદ કરી. માં ભગવતી સદાય તારો આ ભંડાર ભર્યો જ રાખે. યો બેન, હા તમારા ભાઈ તરફથી કાપડું. નાના ભાઈ, હવે મારાથી આ ન લેવાય. અરે બેન બા, એક ભાણેજ હો ભામણ બરાબર કહેવાય. હું આ ભાણિયાને આપું છું ને એમ સમજીને લઈ લો. તમને મારા હમશે ના નો પાડતા. મારા વીરા, આવા આકરા હમ નો આપો. હા, તમારું ઋણ હું ક્યારે ચૂકવીશ? અરે મારી બેન, એક ભાઈ એની બેનને જેટલું આપે ને એટલું ઓછું. એને ઋણ ન કહેવાય. અને જુઓ બેન, તમારે કાળી રાતે પણ મારી જરૂર પડે ને તો તમારા ભાઈને હાથ પાડશો. હું આવીને ઊભો રહીશ અને મારા ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા રહે. હા લઈ લો બેન, લઈ લો. વીરા, ધન્ય છે તને જન્મ દેનારી જનેતાને કે જેણે તારા જેવા દાનવીર દીકરાને જન્મ આપ્યો. માં ખોડલ સદાય તારી વાડી લીલી રાખે, તારા રખોપા કરે. હાલો થઈ, હવે મને રજા આપો. જય માતાજી. જય માતાજી બેન. બેહો બેન.
એ સાંભળો છો? હા બોલ ને. જો તમે તો ભાઈની ફરજ નિભાવી, બેનને અનાજે મોકલી દીધું, પણ મારો લાલો એની ફરજ નિભાવે ને તો હારું. એટલે તું કહેવા હું માંગસ? અટાણે કઈ નહીં, મારા લાલાને આવી જવા દો, પછી કહું કે ઈ મારું ધાવણ ઉજરું કરે છે કે નહીં. બેટા, હા મેં તને બળદગાડું લઈને મોકલ્યો તો ને? અરે બાપુ, તમે તો સંસ્કાર આપ્યા હતા કે બેનું દીકરીઓને આપીએ ને એટલું ઓછું છે. એટલે જ તો તને આ ફૈબાને મૂકવા મોકલ્યો હતા, આ 20 મણ બાજરો લઈ. પણ બેટા, આ ગાડું ક્યાં? બાપુજી, તમે તમારી માનેલી બેનને 20 મણ બાજરો અને કઠોળ આપી શકતા હોય તો હું પણ તમારો દીકરો છું. મારી રગમાં પણ તમારું લોહી વહે છે ને, તો ફઈને એક બળદ ગાડું ના આપી શકું? વાહ મારા દીકરા, વાહ દીકરા, તે આજ મને ઉજળો કરી બતાવ્યો. મારા સંસ્કારને તે ઉજળા કરી બતાવ્યા. મને એમ હતું કે જો તું ગાડું પાછું લઈને આવી, પણ નહીં દીકરા, હા ફૈબાને તે ગાડું આપીને સાબિત કરી દીધું કે તું મારો દીકરો છો અને તારી રગોમાં મારું લોહી વહે છે. ધન્ય છે દીકરા, ધન્ય છે તને. મને મનમાં થોડો ફડકો તો હતો જ કે મારો દીકરો મારું ધાવણ ઉજળું કરી બતાવે કે નહીં. બા, તમને હેનો ફડકો? તમને તો મારા ઉપર ભરોસો હોવો જોઈએ. ધન્ય છે મારા લાલ, આવી જ રીતે આપણા કુળને ઉજળું કરતો રહેજે અને અમારા સંસ્કારોને લજાવતો નહીં. મારી જાળી ખોડિયાર તને જાજુ આપશે.